નમસ્કાર, એનબીએન ન્યૂઝના જાણતા અજાણતા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું ધરો આઠમ. ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે, કુટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા. આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું. આ દિવસે ધરા એક પ્રકારનું ઘાસ છે જેની પૂજા કરવામાં આવે છે. પ્રાર્થના કરવામાં આવે છે કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો. આ દિવસે ટાળો ખોરાક ખાવો. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા પણ લઈ શકાય. આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું. વાર્તા: એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવે. સાસુએ કહ્યું કે વહુ, ચાલ આપણે ખેતરમાં ઘાસ કાપી લાવીએ. વહુ ધરો આઠમને વ્રત કરતી હતી, આથી આ દિવસે ઘાસ કેવી રીતે કપાઈ શકે, માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું, તારું કપાળ. આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. છોકરાને ઘોડિયામાં સુવડાવી બારણે સાંકળ ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનું મન ન માની. ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય? આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી. સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર બળબડ સળગે છે, માટે જલ્દી ઘેરે જાઓ. સાસુ વહુ તો સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને ખાખ થઈ ગયું હતું. જોઈને વહુએ જઈને તરત પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ, મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોના માએ મારા બાળકને બચાવી લીધું. સાસુએ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ. એ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો. આવા જ નવા એપિસોડ સાથે મળતા રહીશું. ધન્યવાદ.